ફાલ્ગુની, હા બોલો મમ્મીજી. ક્યાં જાય છે? આ મારા ફ્રેન્ડ લોકો સાથે ફરવા જાઉં છું. કોને પૂછીને? લો, એમાં પૂછવાનું શું હોય? અમારા બધાનો પ્રોગ્રામ બન્યો છે, બહાર ફરવા જવાનું છે, બહાર જમવાનું છે અને પછી શાંતિથી આવશું. આ તારું પિયર છે? ના. સાસરિયું છે ને? હા. તો પછી સાસુને પૂછ્યા વગરનું તારથી ઘરની બહાર જવાય જ નહીં. લો, હવે મારે ફરવા જવાનું હોય, મારા ફ્રેન્ડ લોકો સાથે જવાનું હોય, મારે ખર્ચો કરવાનો હોય તો મારે તમને પૂછવાનું. મારે ખર્ચો કરવાનો હોય, મારા ફ્રેન્ડ સાથે ફરવા જવાનું. હવે શું રીત છે તારે જવાબ આપવાની? મારી તો આ જ રીત છે. આના સંયુક્ત સિવાય કુટુંબમાં રહ્યો છો ને તો જરાક પૂછીને જાઓ. કોણે એવું કીધું છે કે વહુએ બધું પૂછીને જ કરવાનું? કોઈ કહે નહીં. એ સંસ્કાર બોલે છે કે સાસરે આવ્યા પછી જો વડીલ હોય તો વડીલને પૂછીને વહુઓ અને દીકરાઓ કરતા હોય છે. જો મને આ બધું પસંદ નથી. હું મારા પપ્પાના ત્યાં હતી ને તો પણ કોઈને કહેતી નથી. એ તારા પપ્પાનું ઘર હતું, ત્યાં બધું ચાલતું હતું. અને આ શું, આ જીન્સ ને ટી-શર્ટ પહેરીને શરીરની બહાર જાશો તમે? તો આમાં ખરાબી શું છે? આ સાડી પહેરું ને આટલું દેખાય એના કરતાં તો જીન્સ ટી-શર્ટ તો સારા છે. સારું કહેવાય ને. તારા વિચારોને 100 સલામ આપવી પડે. થેન્ક યુ. ખરેખર ફાલ્ગુની, જો મારા દીકરાએ તારી સાથે લવ મેરેજ ન કર્યા હોત ને તો તને જોઈને જ ના પાડી દે કે આ છોકરી મારા ઘરમાં નહીં ચાલે. એટલે તો લવ મેરેજ કર્યા કે આવી રીતે તો તમે માનવાના નહોતા એટલે ભાગીને લગ્ન કરી લીધા. મારા દીકરાની ખુશીમાં મેં હા પાડી છે, સમજી? કેમ કે હું મારા દીકરાને મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. હું પણ તમારા દીકરાને તમારા કરતાં વધારે પ્રેમ કરું છું. જો એટલે ફાલ્ગુની, વિચારી લેજો. મારી સામે તારે કોઈ જીભાજોડી કરવાની જરૂર નથી. પણ ઘરમાં રહેવું હોય ને અને એમ પણ પરિવારમાં રહેવું હોય ને સાથે તો આ કપડાં તો ચાલશે જ નહીં. મારે ગામમાં વાતું નથી કરાવવાની કે લવ મેરેજ કરીને આવી આની વહુ ને જો જીન્સ ટી-શર્ટ પહેરીને શેરીની બહાર નીકળી. તો લોકોને તો વાત કરવી હોય ને તો ગમે તે કરે. હું સાડી પહેરીને જઈશ ને તો પણ વાત કરશે અને છે ને હું જીન્સમાં જઈશ ને તો પણ વાત કરશે. માણસને તમે મોકો આપો ને તો માણસ કોઈકની વાત કરીને જાય. માણસને મોકો જ ન આપો તો વાત કરીને કોઈ જાય નહીં. તમારે છે ને મારી ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં રહે છે ને અને મારે બધાની જવાબ આપવા પડે, શેરીમાં બહાર નીકળવું પડે છે. હા તો નીકળવાનું ને કહી દેવાનું કે મારી વહુ મારા કયામાં નથી. બસ બીજું કઈ? બસ ઘરની આબરૂ કેમ કાઢવી ને એ તને સારી રીતે આવડે છે. અરે એમાં ઘરની આબરૂ ક્યાં જવાની હતી? મારી આબરૂ જશે. લોકોને થશે કે આ લોકોની વહુ બહુ ખરાબ છે તો બસ મને કઈ ફરક નથી પડતો. કોઈ મને ફાલ્ગુની, સમાજમાં અમે ક્યારે નીચા જોવા જેવું કર્યું નથી, પણ તું આવી ને ત્યારથી ખબર નહીં સમાજમાં કોઈને જવાબ આપવા લાયક નથી રહ્યા અમે. થોડું ધીમે બોલો ને, માથું દુખે છે મારું. આમ સીધો અવાજ છે ને કાનની અંદર જતો રહે છે, પછી ખબર નહીં આ કાનમાં દુખતું થઈ જાય છે. વિચાર કરો તમારો અવાજ કેટલો ભારી છે કે અહીંયાથી જાય ને અહીંયાથી પણ નથી નીકળતો. સરસ કહેવાય ને ફાલ્ગુની. ખરેખર તું જ્યારે પિયર હતી ત્યારે આવા જ નાટક કરતી, તારા મા બાપ તને છૂટ આપતા હતા. આનથી વધારે. એટલા માટે થઈને તારી જેવી છોકરીઓ મુખ આ બગડતી હોય છે. મા બાપના કયામાં ત્યાં પણ નહીં હોય એટલા માટે થઈને જ. હું તો આવી જ છું. શું કરશો? શું તમારે શું પ્રોબ્લેમ છે? તમે તમારા કામથી મતલબ રાખો ને. અહીંયા બેસીને બસ બધાની પંચાયત જ કર્યા કરવી. હાથ ઉપાડ્યો તમે મને, મારી ઉપર હાથ ઉપાડ્યો. હા તો હું તમને બાકી રાખીશ. શું કરીશ? આનો બદલો હું લઈને રહીશ. જોઈ લેજો. ઘરમાં રહેવું હોય ને તો નીતિ નિયમ મુજબ રહેજે. મને આવા કપડાં ચાલશે નહીં, સમજી? હું આવા જ કપડાં પહેરીશ. તમારથી જે થતું હોય ને એ કરી લેજો. જોઉં છું કે મારા નિયમ વિરુદ્ધ તું કેમ જાય છે. મારા દીકરાને કહીશ કે ફાલ્ગુની મારા કયામાં નહીં રહી ને તો મને ફાવટ નહીં આવે. મેં કહ્યું જ ને કે તમને બીજું શું આવડે છે? અહીંયા સોફે બેઠા બેઠા પંચાતી. આ શું કરે છે, પેલું શું કરે છે, પેલું શું કરે આ શું કરે, પેલું શું કરે, લોકોની પંચાયત નથી કરતી. હા, એટલે મારા અમારા ઘરમાં મારી લોકોની. વહુની જ પંચાયત કરું છું. અને હું મારી વહુને કેવી રીતે રાખું કેવી રીતે નહીં મારો પ્રશ્ન છે. ને તમારી વહુએ કઈ રીતે રહેવું છે ને એ એનો પોતાનો પ્રશ્ન છે. એટલે છે ને મને શીખવવાની કોશિશ નહીં કરો. ધ્યાન રાખજે પસ્તાવાનો વારો ન આવે મારો વિરુદ્ધ જઈને. મારો અને પસ્તાવાનો વારો આવે એમ? રહેવા દો હવે. આ છે ને ખોટી મગજમારી નહીં કરો. સવારમાં મારું મૂડ ખરાબ નહીં કરો. અમારા ફ્રેન્ડ લોકો સાથે પાર્ટીમાં જાઉં છું એટલે છે ને ત્યાં મારું મગજ ખરાબ થાય અને કોઈની પર ગુસ્સો ઉતરે ને એના કરતાં અહીંયાથી જ પતાવત કરો. ઘરના કામ થઈ ગયા કે ઘરના કામ બાકી છે? તો ઘરના કામ મારે એકલીએ કરવાના હોય, તમારે નથી કરવાના. મેં મારો ચા નાસ્તો કરી લીધો છે, તમે તમારા લોકોનું જોઈ લેજો. વાહ રે વાહ,
એક તો ઘરમાં અમારી સાથે રહેવું છે ને અમારા કામ નથી કે પોતાનું કામ કરશે તો બહાર નીકળી જવું છે. હા તો જેને ચા નાસ્તો કરવો હોય એ પોતે બનાવીને પી લે. તમારા હાથ પગ તો સારા છે, જીભ તો વધારે સારી છે, બનાવી તારી લેવાની. જીભ ક્યાં ઓછી છે? પેલા ગાભા બદલ અને પછી જાવું હોય તો જાજે. હું હમણાં જ જઈશ, જે થાય ને એ કરી લેજો. દેવાંગભાઈ હા ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. ખરેખર આ જ્યારથી તમે લગ્ન કર્યા છે ને ત્યારથી આ ઘરમાં ગુડ મોર્નિંગ થતું નથી. એ તો તમારા વિચારો ઉપર નિર્ભર છે કે તમારે મોર્નિંગને ગુડ બનાવવું કે નહીં. તમે તમારા જે રૂમનું વાવાઝોડું છે ને ખુલ્લું મૂકી દો છો કે નહીં? પછી એ વાવાઝોડું અમારે સહન કરવું પડે છે, એટલે અમારી મોર્નિંગ છે ને ગુડ નથી રહેતું. ભાભી તમે જેને વાવાઝોડું સમજો છો એ વાવાઝોડું નહીં પણ મારી પત્ની છે. તો પ્લીઝ પહેલાં તો બોલવામાં જરા તમે મર્યાદા રાખો અને શાંતિથી વાત કરો. શું થયું છે? શું કર્યું એને? નહીં એટલે તમને શું લાગે છે કે મને મજા આવે છે કે તમારી પત્નીને હું વાવાઝોડું કહું? તો શું કહેવાય ભાભી, દર વખતે એકની એક વાતની માથાકૂટ થોડી કરવાની હોય કાંઈ. તમે મને કહેશો કે ઘરમાં આવું બધું ક્યાં સુધી રહેવાનું છે? જ્યાં સુધી મારી નવી આવેલી પત્નીને તમે લોકો સેટ નહીં થવા દો ત્યાં સુધી. નવી છે ને 9 દિવસ હોય. આ તમારી ભાભી જ્યારે ઘરમાં આવી હતી ને એ 9 દિવસ જ રહેતી નવી. પછી તો એ ઘરનું કામ સંભાળી લીધું તું એણે. જુઓ તમારી વાત બધી અલગ છે અને મારી વાત જરા અલગ છે. લવ મેરેજ કર્યા છે મેં. લવ અને મેરેજ કર્યા છે તો એના- ભૂલાઈ જ ગયું તું. 9 નહીં ને ચાલો 10 દિવસ તમને આપ્યા પછી. અરે ભાભી તમારા ઘરમાં ખાવા ખીચડી નહોતી અને અહીંયા બધું સાધન સામગ્રી હતું અને તમે ત્યાંથી અહીંયા આવ્યા છો તો તમે આમ કઈ સેટ થવા માટે વધારે પ્રયત્ન નહોતો કરવો તો પડ્યો. તો મારી વાત વધારે સાંભળો. અઘરું કહેવાય ને કે મારા ઘરે ખાવા ખીચડી નહોતી તો અહીં આવીને મારે ખીચડી બનાવવાની હતી. બસ ભાભી બસ, હા વધારે મારી સાથે માથાકૂટ ના કરો. અને આમ મને પણ પણ કોઈ શોખ નથી થતો. આ તમારી જે કાલની આવેલી બૈરી છે ને એને જરાક સમજાવી દેજો કે કાલની આવેલી બૈરી એટલે તમે કેવા શું નવી માંગો છે છો? ને, તમે જ ન કીધું કે નવી આવી છે. તો પૈસાવાળા બાપની દીકરી છે, હા પૈસાવાળા. અને આમ પણ એના ઘરમાં છે ને 4-5 નોકરો હતા. હા અહીંયા તમે જે બધા કામકાજ કરાવડાવો છો ને એનાથી ના થાય. તમને એવું લાગે છે કે આ તમારી ભાભી કામ માટે એને બોલતી હશે? તો શું અત્યાર કરવા સુધી બોલો? તમને કોઈ દિવસ કાંઈ નથી કીધું, તમારા બધા કામ હું કરું છું. હા અને વાહ, આ તમારી ઘરવાળી આવી કે એટલે ભાભી પારકી થઈ ગઈ ને ભાભીને મજા આવે એવું બોલી દેવાનું. અરે ભાભી તો બહુ ખોટું પછી લાગ્યું છે મને. અરે ભાભી તમને ખોટું લાગે તો હું શું કરું? કારણ કે તમે તો જે દિવસથી લગ્ન કર્યા છે ને એ દિવસથી અમારી પાછળ પડી ગયા છો કે તમારી પત્ની વહેલા નહોતી ઉઠી, આમ નથી કરતી, તેમ નથી કરતી. અરે ફરિયાદો કરો છો એના કરતાં થોડો ઘણો સાથ સહકાર કરો તો આ બધી માથાકૂટ જ ના થાય ઘરમાં. મારે શું છે વેલા ઉઠે કે ના ઉઠે? અરે ઉઠે ને રાતના 4 વાગે, મારે કાંઈ લેવા દેવા નથી. કહેવાનો મતલબ એટલો જ છે કે આ બધામાં છે ને તમારા મમ્મી હેરાન થાય છે એટલા માટે તમને કહું છું. વાહ ભાભી વાહ, શું તમારી ભાષા થઈ ગઈ. તમારા મમ્મી હે? ખરેખર અત્યાર સુધી વાત સાંભળી હતી કે કાચીડો રંગ બદલે પણ આમ ચપટી વગાડતા કોઈ માણસ રંગ બદલે ને પહેલી વાર જોયું. મારા માટે તો મારા મમ્મી જ છે. તો પણ આ તમે જે અત્યારે મને સંભળાવી રહ્યા છો, મને બોલી રહ્યા છો ને એટલે કહું છું કે તકલીફ મને નથી, તમારા મમ્મીને થઈ રહી છે. આવડી મોટી જીભ છે તમારી, દેખાય છે મને. અને આમ પણ પોતાની હાઈટ ઓછી છે પણ જીભડો લાંબો છે ને એટલા માટે જ બધું થાય છે ઘરમાં. અને તમારા બૈરીની હાઈટ વધારે છે, જીબડોય વધારે છે ને ઉંમરે વધારે છે. તો ભલે ને મારા કરતાં વધારે ઉંમરની રહી પણ છતાંય પૈસાવાળા બાપની દીકરી છે અને આમ પણ મારા કરતાં વધારે સમજણ શક્તિ ધરાવનારી છે. એટલા માટે તો આ ઘરમાં તમારામાં ને એનામાં જમીન આસમાનનો તફાવત છે ને. ઘણીવાર મને પ્રશ્ન થાય છે કે તમે પૈસા જોઈને લગ્ન કર્યા હતા? કારણ કે તમારી વાતોમાં છે ને એક વાત તો કોમન જ હોય છે, લીટીએ લીટીએ, કે પૈસાવાળા બાપની દીકરી છે. પૈસાવાળા બાપની દીકરી હોય ને તો એના બાપના ઘરે હોય, અહીંયા આવે ને પછી વહુ થઈને આવે છે. એમ તો મારા પપ્પાના ઘરે ખાવા ખીચડી નહોતી ને તો અહીંયા આવીને શાક શું કામ બનાવ તમારા માટે? કારણ કે હવે ખીચડી ન હોય એ શાક બનાવતા શીખી શકે પણ જેને મંચુરિયન, ચાઇનીઝ, ઢોસા આવું ખાધું હોય ને એને શાક અને ખીચડી ખાતા હાલ આવે. સમજ્યા? નહીં સમજાય તમને. તમને એમ જ થશે કે મેં આમાં તમારા વખાણ કર્યા, પણ સોરી, વખાણ નથી કર્યા. વખાણના બદલામાં નિંદા કરીશ. તમારી પાસેથી મને જરા આશાય નથી. આ જે મારો દેર હતો ને, જે મારો નાના ભાઈ જેવો હતો, મને બધી વાતમાં સાથ આપતો હતો, એ લગ્ન પછી બદલાઈ ગયો છે. હા અને મારા ભાભી તો જાણે બદલ્યા જ નથી જરાય. હે? એ જરા કમસતો ફેરફાર નથી થયો. અરે લગ્ન પહેલા તમે શું હતા અને હવે શું થઈ ગયા છો? જુઓ જરા તમે વિચાર કરો. તમારી વાઈફના લીધે જ તે ક્યારેય સરખી રીતે વાત તો કરતી નથી. જ્યારે જો ત્યારે બસ એને તું તડાકા જ કરવા હોય છે. જીન્સ ટી શર્ટ પહેરીને હાયલા જાય છે. પોતે કઈ બાકી રાખો તો મારી વાઈફના ગુણગાન ગણાવી શકો ને. હે? પોતે થોડુંક બાકી રાખતા શીખી જાઓ પછી કહેજો એટલે મારી વાઈફ બોલતી બંધ થઈ જશે. નહીં મતલબ કેટલા પૈસામાં તમને ખરીદી લીધા છે? પૈસામાં ખરીદ્યા? તમે જે રીતે બોલો છો ને એ પ્રમાણે તો ચોખ્ખું મને દેખાય છે
કે આ તો મારા દેર ના જોઈ શકે. હવે રહેવા દો એમની ને. બોલી બોલવાના કેટલા પૈસા આપે તમને? કોઈ મને કાંઈ નથી આપતું અને મારે કોઈની પાસેથી કંઈ રાખવાની અપેક્ષા નથી. આ ઘર અને પરિવાર જેમ હતો ને એમ રહેવા દો ને તો વધારે સારું. હું કાંઈ ફ્રી નથી. એ જ આવું કહું છે. છું કે તમારી બૈરીને સમજાવી દેજો કે એમ રહેવા દે. કાંઈ સંભળાણું નથી મને. ક્યાં મૂક્યો હશે દામિની? મારા ફોનનું ચાર્જર જોયું હતું? ના, મેં ચાર્જર નથી જોયું. અને ફાલ્ગુની, તને કદાચ 575મી વાર હું કહેતી હશ કે મને દામિની નથી કહેવાનું, મને ભાભી કહેવાનું. શું કહેવાનું? ભાભી. ભાભી ભાભી જેવી તું લાગે છે. હાવ તું નાની- તું કરો કરે છે? હા તો મારાથી તો નાની જ છે ને તું. તારાથી ઉંમરમાં નાની છું પણ હોદ્દામાં હું મોટી છું ને. ઘરમાં એવું જ હોય, મોટા ભાઈની વહુ હોય ને એને ભાભી કહીને જ બોલાવવાની હોય. એ બધું હું નથી માનતી. પહેલા મને કે ને મારા ફોનની બેટરી લો થઈ ગઈ છે. charger મને જોઈએ નથી છે. ખબર. અને મેં તું માને છે શું એ કહીશ? અમારી એકે વાત તે માની છે અત્યાર સુધી? ના, પણ શું કામ માનું? માય લાઈફ માય રૂલ્સ. શું કામ કોઈની વાત માનવી જોઈએ? હું તો કહું છું કે તમારે પણ નહીં માનવી જોઈએ. સોરી, તારે. મેં તારું ચાર્જિંગ નથી જોયું. અને રહેવા તા ચાર્જિંગ નહીં, ચાર્જર. હા, હવે જે પણ હોય તે મેં નથી જોયું ક્યાંય. નથી લીધું મેં. મારી વાત સાંભળી છે હવે? બોલ. રસોઈ મેં કરી નાખી છે. કચરા પોતા કરવા જાઉં છું. કપડાં ધોવાના છે, કપડાં પતાવી દે. હા તો કપડાં તો મેં ક્યારના ધોઈ નાખ્યા. શું? હા, સવારમાં તે કપડાં ધોઈ નાખ્યા? બધાના એક એક કપડાં. પેટેકી કપડાં ધોઈ નાખ્યા તે તો? સામેથી હા. કયા વગર? ના, તે કહ્યું હતું ને કે કપડાં તું ધોઈ નાખજે, બીજું બધું કામ તો હું કરી નાખીશ. ગઈકાલે એવું કીધું હતું ને. પણ આજે એવું બન્યું કઈ રીતે કે એક વારમાં તને કોઈ કામ કીધું હોય ને તે કરી નાખ્યું હોય? હા, બતાવ એટલી જલ્દી? બતાવ ને. જો આ વોશિંગ મશીન મંગાવ્યું. એટલે તે વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા બધા? 60,000 નું આવ્યું. એટલું મસ્ત છે ને. એકવાર કપડાં નાખો ને 2 કલાક સુધી અંદર ફર્યા જ કરે અને એની અંદર લિક્વિડ નાખી દેવાનું, પાણી ચાલુ કરી એ દેવાનું. ડોબી, વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા તે વિડીયો બનાવ્યો ને હવે પાછું તું મને બતાવે છે. અરે બુદ્ધિ વગરની, વોશિંગ મશીનમાં કપડાં નહોતા નાખવાના. અરે પણ શું થઈ ગયું? આ નવી ટેકનોલોજી વાળું છે. ટેકનોલોજી ગઈ તેલ લેવા. એ જે કપડાં હતા ને મારા અને તારા ભાઈના, એનો કલર જતો તો. તે નહીં કલર જાય આમાં. એમાં એવું બધું આવે, અંદર બધું છે ને સિલેક્ટ કરવાનું આવે. જો કલર વાળા કપડાં હોય ને તો એ અલગ ધોવાના હોય, પેલું હોય તો અલગ ધોવાનું હોય. એમાં છે ને બધા ફંક્શન આવે, એવી રીતે સિલેક્ટ કરીને ધોવાના હોય. કલર વાળા જે કપડાં હતા એની સાથે સાથે કલર વગરના ઈ નાખ્યા હતા કે નહીં? હા તો એ તો તો સાથે કલર જ જેનો જાતો હોય ને એના ડાઘા બેસી જાય બીજા કપડામાં. અરે નહીં બેસે. એમાં તો એવું લખ્યું છે કે બધા કપડાં સાથે નાખે તો ચાલે. હવે એ ધોવાઈ કલર ગયા છે. વાળા સાથે નાખવાના હોય એટલી તો મને ખબર પડે છે. મારા ઘરે કાંઈ નથી ને તોય. હા પણ મારા ઘરે વોશિંગ મશીન હતું પણ એને હું નહીં ચલાવતી હતી. જો કપડાં છે ને આપણે હાથે ધોઈએ છીએ ને હાથે જ ધોવાના છે. જો મમ્મીજીને ખબર પડશે ને કે આ વોશિંગ મશીનના ફતવા ચાલુ કર્યા છે તો મજા નહીં આવે. કેવી ગાંડા જેવી વાત કરે છે. તું તો આ જમાનાની સ્ત્રી છે ને. ભલે ભણી લખી નહીં હોય પણ એટલી તો સમજ પડે કે નહીં કે વોશિંગ મશીન ચલાવવાનું હોય, હાથ ન ચલાવવાના હોય. આ બાવડા કોણ ઘસે આવા જમાનામાં? તું ને હું, આપણે બંને. કારણ કે આપણા ઘરમાં આ જ નિયમ લાગુ પડ્યો છે ને આ જ નિયમ લાગુ પડતો રહેશે. હું નહીં, તું. જો તને એટલી જ ઈચ્છા હોય ને તો કાલથી મારા અને દેવાંગના બંનેના કપડાં વોશિંગ મશીનમાં ધોવાશે. બાકી બધાના તમે લોકો જોઈ લેજો. મારી માં વોશિંગ મશીનમાં કપડાં સરખા ન થાય. આ બંને ભાવ આખો દિવસ બહાર કામ કરવા જતા હોય, વળિયા પડી ગયા હોય કોલરમાં. એટલે હું મેલ પરસેવો એ હોય ને એ કોલર પર હોય ને તો એને બ્રશ ઘસવું પડે, ધોકા મારવા પડે અને પછી કપડાં સારા ના થાય. ના મારા દેવાંગને એવું કઈ નથી થતું. એના કપડાં તો બધા આમ ક્લીન જ હોય છે. હા એ તો અશોક તારા ભાઈના કપડાં છે ને એ હાથે ધોઈ નાખજે જા. મારા ભાઈ મારા પતિના, એ તારા ભાઈ થાય. હું શું કામ બંધો? એક તમારા પતિ છે, તારા પતિ છે ને તારે એના કપડાં ધોવાના તો મને સોંપે છે. આ તું મને કામ શીખવાડશે? જો મારા મમ્મી પપ્પાને તમે એક પણ કામ કર્યું નથી ને હું અહીંયા પણ કઈ કામ કરવાની નથી. વોશિંગ મશીનમાં કપડાં નાખવા હોય તો સાથે નાખી દેજે, નહીં તો હું નહીં ધોઉં. ત્યાં નહોતું કામ કર્યું ને કારણ કે પિયર હતું. અહીંયા તો બધું કરવું પડે. સમજી કર ગયા? ને, તને કોણ ના પાડે છે? કર.
જો ફાલ્ગુની હું બાકીનું બધું કામ કરી નાખું ઘરનું, તો તું કપડાનું તો કામ પતાવ. ના ના, એવા બ્રશ ઘસવાનું મને નહીં ફાવે. મેં કોઈ દિવસ બ્રશને હાથ પણ નથી લગાવ્યો. આ તો સારું કહેવાય કે વોશિંગ મશીન મંગાવ્યું ને તો એમાં કપડાં મેં નાખ્યા, મેં જાતે પોતે બધા આમ પેલા ઊંધા ચત્તા. અને આ અશોકભાઈને તો શોક્સ કાઢવાની પણ તેવડ નથી. ઊંધા શોક્સ હોય. થોડો શોર્ટ હતો એમનો, મરી ગઈ. એ તમારો બુસ્કોટ છે, સાંભળો. હાંડી છે આ તો. હા, શું બનાવ્યું હશે? કેવી રીતે રહેવાય આ ઘરમાં? જો ની જે હોય ને તે મગજમારી જ કરતું હોય. ફાલ્ગુની ફરિયાદ કરે છે એના બદલે તું જરા ઘરને સમજવાની કોશિશ તો કર. તું નવી નવી આવી છે હું જાણું છું, પણ છતાંય તે તું તો કોઈ પ્રયત્ન જ નથી કરવા માંગતી ને. ભાભી પણ તારા વિશે જેમ ભાવે એમ બોલતા હતા. આ તો સારું થયું કે મેં થોડું થાળે પાડ્યું, હું તારા પક્ષમાં બોલ્યો, પણ દર વખતે આવું નહીં થાય. પછી બોલાઈ ગયું. હવે હું કાંઈ બોલું? મારી વાત તો તમારે સાંભળવી જ નથી. તમારા ઘરની જ વાત કર્યા કરવાની. બીજું શું હોય? એક તો તમારા ભાભી કહેવાય કે દામિની, મારાથી તો નાની છે, તો એને દામિની કહું છું તો એને ખોટું લાગે છે. અરે ભાભી જ કહેવાય. એને મોટા ભાઈના ને એના લગ્ન થઈ ચૂક્યા હતા અને તારી અને મારી ઉંમર વચ્ચે ઘણો બધો ગેપ છે, પણ છતાંય તું મને પસંદ હતી એટલા માટે આપણે બંને લગ્ન કર્યા. પણ હવે તું જો ભાઈ ભાભીની વાત જોડ, ભલે નાના હોય કે મોટા હોય એ ટોપિક નથી, પણ હું તને એ જ કહેવા માંગુ છું કે ગમે એમ તોય એમની મર્યાદા જાળવવી એ તારું અને મારું બંનેનું કામ છે. પણ જો તું નહીં જાળવે તો પછી તારા માટે થઈને મારે આ બધું કરવું પડે. ઠીક છે, એ વાત જવા દો. પછી મને કહે છે કે તમારે કપડાં ધોઈ કાઢવાના. હવે મેં આજે સવારે કપડાં ધોઈ નાખ્યા, બધાના જ કપડાં ધોઈ નાખ્યા, એકે એક કપડું ધોઈ નાખ્યું. તો એમાં મારી સાથે લડવા લાગ્યા કે તમે વોશિંગ મશીનમાં કપડાં શું કામ ધોયા? હવે કેવું, મેં સ્પેશિયલી વોશિંગ મશીન ઓર્ડર કરીને મંગાવ્યું અને ઓન ધી સ્પોટ મારા પપ્પાએ મોકલી આપ્યું, તો હવે એને વોશિંગ મશીનમાં કપડાં નથી ધોવા. વાંધો જે વાતનો છે કે આપણે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે માનીએ છીએ અને એ લોકો છે કે કોઈ પણ ટેકનોલોજીમાં માનતા નથી અને એ લોકોને ગધા મજૂરી કરવા સિવાય બીજી કઈ ગતાગમ પડતી નથી. એ લોકો આપણને સ્વીકારી શકતા કે નથી આપણે એમના કોઈ વર્ઝનને સ્વીકારી શકીએ એમ. હા તો પણ મારે એટલે કઈ આમ મજૂરી થોડી કરવા બેસવાનું હોય? સવારે કપડાં કેટલા બધા હોય તમને ખબર છે? મેં મશીનમાં નાખ્યા ને ત્યારે જ હું થાકી ગઈ, તો ધોવાના હોય હાથેથી તો કેવી રીતે થાય? સમજુ છું. અને આમ પણ તને ડિટર્જન્ટની પણ એલર્જી છે. તું કપડાં હાથેથી ધોવે તો તારા હાથમાં પણ છાલા પડી જાય છે, ફૂલ્લા જેવું થઈ જાય છે. પણ જો બકા, એ બધાની સાથે માથાકૂટ કરવી રહેવા દે. કદાચ કોઈ આવીને તને એક બે શબ્દ સંભળાવી જાય ને તો સામે એક પણ શબ્દ બોલતી નહીં. ઘર છે, ઘરમાં થોડું ઘણું મેનેજ કરવું પડે. અરે પણ બોલીએ નહીં, પણ કામ આપે તેનું શું કરવાનું? કઈ રીતે કામ કરવાના? સમજાવ ને એ લોકોને કે એના ઘરે એને કામ નથી કર્યું. અને પ્લસ તમારા મમ્મી જ્યારે આવે ને ત્યારે આવા કપડાં કેમ પહેર્યા છે, જીન્સ પહેરીને શું કામ ફરે છે, અને આવી રીતે શેરી મોહલ્લામાં જીન્સ પહેરીને બહાર નથી જવાનું. ઘરમાં તમને શરમ નથી આવતી કે જીન્સ પહેરીને ફરો છો? તમારા જેત ઘરમાં હોય થોડુંક તમારે વિચારવું પડે, મર્યાદા રાખવી પડે. અરે કેટલું બોલી જાય બા, હું તો માથું દુખી જાય મારું તો. હા, હવે ખબર જ છે મને કે આવું બધું થતું હશે ઘરમાં, પણ જો મને એટલી ખબર પડે છે કે જ્યાં સુધી આ બધી સળીઓ ભેગી હોય ને ત્યાં સુધી પરિવાર કહેવાય. પછી સાવરણાની સળી જેવી નોખી થાય એટલે કચરું બની જાય. એવી રીતે આપણે પણ બધા સાથે રહીએ છીએ તો સાથે હોઈશું ત્યાં સુધી બધા પરિવારના સભ્યો છીએ. કાલે ઉઠીને જો નોખા પડી જઈશું ને તો પછી ક્યાંય કોઈનો અતોપતો લાગશે નહીં. સાવરણી એટલે હું? હા, તે તો ત્યાં રોબોટ જ જોયો છે ને કે પેલો રોબોટ આમ બટન દબાવીએ એટલે બધું સાફસૂફ કરી નાખે. સાવરણી એટલે કે સંજવારી એટલે કચરું કાઢવા માટે જે વપરાય એને સાવરણી કહેવાય. એટલે પેલું જે મારે ત્યાં પેલું મશીન છે ગોળ ફરી ફરીને બધે કચરો કાઢે ને ગુજરાતીમાં સાવરણી કહેવાય એમ? બતાવીશ તને હું. હા બકા, જો જે વસ્તુ પણ મારે નથી જોવી યાર, મારે કઈ કરવું નથી. આ તારા ઘરમાં છે ને હાવ દેશી જેવું ચાલે છે. થોડુંક તો એ લોકોને શીખવાડ કે આ બધી ટેકનોલોજી છે ને એને વાપરવી જોઈએ, એનો યુઝ કરવા માટે જ બનાવી છે, એને કઈ 100 પીસમાં મૂકવા માટે નથી. હવે કહે છે કે વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાશે જ નહીં. મારા અશોકનો ધોળો શર્ટ, એનો તો કલર ઉતરી ગયો હશે, એને તો આમ થઈ ગયો હશે, ને કેટલી લપ કરી તમારા ભાભીએ. હા, હવે એને નથી ખબર પડતી. ભાભી પણ સામે એ વાત છે. કોણ જાણે શું કરવું બધાનું. આ બધાને વેચીને એકાદો વ્યક્તિ માંગ્યો હોય ને તોય લોકો એમ જ કે હજી આના ઉપરથી દેવા પડશે તમારે, ત્યારે હું તમને એક સારો માણસ આપીશ. પણ કરવાનું શું છે એ વિચારને. હવે 3-4 વ્યક્તિની એક વ્યક્તિ, મને તો છે ને અડધી વાત જ નથી સમજાતી. એમાં પણ તારી વાત તો હું જેમ તેમ સમજતી હતી. હવે આ તારા ભાભી, તારા મમ્મી ખબર નહીં કઈ વાત કરતા હોય, શું બોલતા હોય. હવે એમને હું ડાયટ કરું એમાં પણ પ્રોબ્લેમ છે. મને કઈ ઘરમાં શાક રોટલી નથી બનાવ્યા કે તું આવું બધું કચરું ખાય છે?
હવે હું ડાયટના પેલા સોયાબીન ખાતી હતી તો એમને તકલીફ પડી. બોલો. પેલો પાણીપુરી વાળો આવ્યો. ચાલ ખાવી છે ખાઈ લે. ડાયટ કરીએ છીએ ને આપણે બંને. ચણા વાળી ખાજે ને ડાયટ વાળી, બીજું તો શું, ચેન ખાઈ લેજે. ચાલ અરે પણ પછી ડાયટ નું શું? હું જાઉં છું, તારે ખાવી હોય તો આવ. હા આવું છું. શું ખાઈ રહી છે? આ ખાવાની વસ્તુ છે? યસ ઓફકોર્સ, સોયાબીન. આને છે ને ખાવાથી હેલ્ધી છે, ખાવાનું સારું છે, જો ટેસ્ટ કરી શકો છો. ના ના તું ખા. તને ડાયટની જરૂર છે, મારે જરૂર નથી. આ વજન મેન્ટેન કરવા માટે ડાયટ કરવાની જરૂર નથી. ઘરની થોડી ચિંતા કરો, કોઈના કૈયા માર્યો, થોડુંક તમે મગજમાં એવું વિચારો કે મારા ઘરમાં શું ચાલે છે, મારે શું કરવું, કોને શું ગમે છે, એટલું ખાલી રાખો ને તો ઓટોમેટિક તમારો વજન લેવલમાં થઈ જાય. નહીં થાય મારી હાથે એવું, કારણ કે મેં છે ને ડૉક્ટરને બતાવ્યું હતું કે મારું વેઇટ છે ને ગેઇન થાય છે. તો ડૉક્ટરે કહ્યું કે તમે કંઈ ટેન્શન લો છો? મેં કહ્યું હા. ત્યારે મને ટેન્શન હતું દેવાંગ સાથે મેરેજ કરવાનું, એટલે અમારા લગ્ન વિશે અમે લોકો ચિંતામાં હતા કે શું કરશું, કઈ રીતે કરશું. તને હરી ફરીને મારો દીકરો જ મળ્યો, બીજું કોઈ હતું નહીં કે તું અમારા ઘરમાં જ હેરાન કરવા આવી. પહેલાં મારી વાત તો સાંભળો ને, પૂરી થવા દો ને મારી વાત. એટલે મને ડૉક્ટરે એમ કહ્યું કે તમે બહુ ચિંતા કરો છો ને એટલે તમારું વજન વધે છે. એટલે પછી ત્યારથી મેં ચિંતા મૂકી દીધી કે દેવાંગ સાથે ભાગીને લગ્ન કરી લઈશ, અથવા તો એના પરિવારવાળા માને તો સમજી વિચારીને લગ્ન કરી લઈશ, પણ કોઈ જાતની ચિંતા તો કરવી જ નથી, આરામથી જીવવું છે મસ્ત. આ તમારી પાસે નવું જાણવા મળ્યું કે ચિંતા કરો ને વજન વધે. અમને તો એમ હતું અત્યાર સુધી, અમારા જમાનામાંથી એવું ચાલતું હતું કે ચિંતા કરો ને એમ તમારું શરીર વધતું નહીં પણ ઓછું થતું જાય. જનરેશન બદલાય ને એમ તેમ બધું બદલાઈ જાય. તો ખાવામાં જરા ધ્યાન રાખો. આવ્યા હતા ને એટલે 50 કિલોના હતા, આટલા મહિનામાં તમે 70 કિલોના થઈ ગયા છો. હવે એમાં ચિંતા 60 10 કિલો વધ્યું ને? હા 10 જ વધ્યું છે, એટલે તમે ડબલ નહીં કરો, મને ટેન્શન નહીં આપો. મને ખબર છે તમે મને ટેન્શન આપીને વધારે વજન કરવા ને પેલો કાંટો ન્યા જાય એટલે ખબર પડે કેટલો વજન જોતા. હું રોજ કરું છું, મારા રૂમમાં જ પડ્યો છે, બતાવું તમને? તમારું 80 કિલો છે એટલે મારું 70 બતાવું જરૂરી નથી. મારું ભલે 90 કિલો હોય ભાઈ સાહેબ, પણ તમે તમારું વિચારો ને, બીજાનું કામ વિચારો છો? હા તો એ જ કહેવા માંગુ છું. તમે વહુ છો આ ઘરના, તો તમારે નહીં વિચારવાનું મારું. ખરેખર આ દેવાંગ જો તારી સાથે લગ્ન કરવા માટે રાજી ન થયો હોત ને તો સારું થાત. તો એને કોઈ મળતે જ લગ્ન નહીં. કરીને બહુ મોટી ભૂલ કરી છે. તો એને કોઈ મળતે જ નહીં. અને એમ પણ એ તો તો મળત નહીં. મેં 70 ઠેકાણા બતાવ્યા હતા, નાચ પાડતો હતો. હા તો ના જ પાડે ને. પ્રેમ તમને ક્યાંથી ખબર હોય? તમે શું પ્રેમ કરવાના હતા? હવે ખાલી ભગવાનને પ્રેમ કરો, મા બાપને પ્રેમ કરો તો બહુ થઈ ગયું. એ જ તો કહું છું કે આ તમારા જમાનામાં છે ને તમને લોકોને આવું બધું શીખવાડતા, પણ તમને જે આ પ્રેમ છે ને એના વિશે તમને કાંઈ જ ખબર નથી. એ લાગણીઓ અલગ હોય, ફિલિંગ્સ, યુ નો ફિલિંગ્સ. હવે તમારી ફિલિંગ્સની એસી કે તેસી. હવે તમારી ફિલિંગમાં હોય હું ને. હવે હું તમને એ બધું પણ બતાવું? ના તમે કહો ને કે તમને હું બતાવું કે અમારી ફિલિંગ્સ શું છે. દેવા જો તમારા મમ્મીને ફિલિંગ્સ જોવી છે આપણા બે વચ્ચેની, જરાક આવો તો. થોડા ગામ ગધેડો કરમાં હારી નથી લાગતી તું, અને તને લક્ષણો ખબર પડી જ જાય છે. તો અહીંયા ઘરમાં જીન્સ ટી શર્ટ પહેરીને રાખડે, શેરીમાં જીન્સ ટી શર્ટ હીન હા કરતી હોય, ગમે ના શેરીમાંથી બહાર જાય એટલે સીધી બેહી જાય દેવાંગની વાય ચોટીને. હા તો શું થઈ ગયું? અમે બે પતિ પત્ની છીએ તો સાથે ફરીએ. એટલે અમને ખબર નથી પડે કે તમારો પ્રેમ કેટલો છે. ઘરમાં પ્રેમ કરો ને તો ઘરમાં પણ તમે ના પાડો છો, જીન્સ ટી શર્ટ નથી પહેરવાનું, તમે બે સાથે બેસી જાઓ છો, એક થાળીમાં જમીએ એમાં પણ તમને તકલીફ છે. એ અમારા જમાનામાં છે ને બે માણસ એક થાળીમાં ન જમતા. હા તો તમારા જમાનાની વાત શું કામ અમારી ઉપર ઠોપ્યા કરો છો? અમને અમારી રીતે જીવવા દો ને. એક થાળીમાં પતિ પત્નીને ક્યારે ખવાય નહીં. બુદ્ધિ જેવું છે કાંઈક? તમારામાં નથી. હવે તો લોકો એમ કહે છે કે એક થાળીમાં ખાવાથી છે ને પ્રેમ વધે, પણ તમને એ બધું કોણ તમે એક ડીશમાં જમો છો ને, મતલબ એવું છે કે બાયડીઓ વાસણ ધોરે ભાઈડા પાસે, એટલે ભાઈડાને બિચારાને એમ તો એક થાળીમાં ખાઈ લેવું, એટલે એક ડીશ ઓછી ધોવી મારે એમ. અરે પણ બીજું કાંઈ નથી. વાસણ તો પેલી દામિની ધોઈ છે ને, તો મારે શું કામ તકલીફ હોય? આવી ગઈ ને લાઈન ઉપર. વાસણ કેમ નથી ધોતી તું? મને નથી આવડતું. ઘરમાં જમતી નથી?
ચંપાને તો પટને ના આવડી જાય એ છે. તો નાનું બચ્ચું હોય ને એને પણ આવડે, એને કઈ શીખવાડવું ન પડે. આ કેવી વાત કરો છો? જે શીખવાડવાની વાત હોય ને એ અલગ વસ્તુ હોય, આ શીખવાડવું ન પડે. બંધ કરી અને પેલા તમે ગાભા બદલો. બહાર જઈને આવ્યો તો ગાભા જ બદલા છે. આ તો ભલે ને, મને ગમે છે, કમ્ફર્ટેબલ લાગે છે. આમ જો ઢીલું ઢીલું એમ મસ્ત. અશોકભાઈ, હા ક્યાં જાઓ છો? થોડુંક કામ છે ને એટલે બહાર જાઉં છું. બોલો ને. હા, મને ગાડી જોઈએ છે. તમારે કઈ બાજુ જવું છે? મારે જવું છે કામથી. હવે મારે તમને પણ જવાબ આપવાના છે. મારી વાત સાંભળો, બેહી જાવ હાલો. બેહી જાવ નહીં. હા, તમારે જે કામ હોય ને ત્યાં હું તમને મૂકું. ના ના, હું તમારી સાથે નહીં આવી શકું. આ ગાડી તો દેવાંગની છે ને, જૂની ગાડી. હા. હા, તો એના પર તો મારો અધિકાર હોય. અરે પણ અધિકાર હોય એ વાત થાય છે, ઈ બહાર ગયો છે ને. હે તો પણ મારી વાત સાંભળો તમે, ઈ આવે તો એની ગાડી લઈને જઈ આવજો. એની ગાડી લઈને, બાઇક લઈને હું જવાની હતી. આમ મને કહ્યું હતું દેવાંગે કે આપણી જે જૂની ગાડી હતી ને એ મેં મોટા ભાઈને આપી દીધી છે. એટલા માટે જ કહું છું કે હવે છે ને આ ગાડી તમે મને આપી દો. કારણ કે મારે કશે ને કશે જવા આવવાનું રહ્યા કરે તો મારે કઈ રીતે જવું? એમ તો મારા ઘરે તો છે ને મારી 4 વ્હીલ છે ને મારા પપ્પાને કહું ને તો અહીંયા મોકલી પણ આપે. તો ફોન કરીને મંગાવી લો ને 4 વ્હીલ. હું કામ અમારું ખોટું લોહી પીવો છો? અરે પણ અહીંયા જગ્યા છે મૂકવાની. આ જોવ તો ખરી, અહીંયા આ સોસાયટી નો જો આટલો ઊંચો રોડ છે, અહીંયા ગાડી મૂકીશ તો પછી સોસાયટી વાળા જ કમ્પ્લેન કરશે. ભલે પણ 20 રૂપિયા લેશે એક દિવસના ગાડી મૂકવા, ત્યાં મૂકી જાવ. લો, હવે મારી ગાડી મારે ઘરથી દૂર મૂકવાની તો ગાડી લાવવાનો શું મતલબ? મારે ત્યાં સુધી ચાલીને જવાનું ને પછી ગાડીમાં બેસવાનું. આ ઘરની ગાડી છે ને, મારા દેવાંગની ગાડી છે, તો શું કામ તમે મને નથી આપતા? પણ હવે એને મને આપી છે ને મારે અત્યારે કામ છે એટલે બહાર જાવ. તમે આવી રીતે કરો એ નો. તમને આપી છે એટલે તમને ગિફ્ટ કરી છે ને. આ તમે એના પૈસા તો આપ્યા નથી. પૈસા આપ્યા છે તમે? મારી વાત સાંભળો, મારો દોસ્તાર છે ને એનું એક્સિડન્ટ થયું છે, હું ત્યાં જાઉં છું. હવે તો એના ફેમિલી વાળાને ટેન્શન હોય, તમારે હું એટલું ટેન્શન હોય? મારે પણ છે ને એક અર્જન્ટ કામ છે. મારે એક સાઈન કરવા જવાનું છે. અરે ભાઈ, સાઈન કરવા જાવ હોય તો કાલ જાજો ને. એ કાલે જવાય એવું નથી. આજે કરીશ ને તો કાલે મારું એ કામ પતશે. એટલે મારે જવું પડે એમ છે. એટલે મને જવા દો અને જાઓ. ચાવી તો આમ જ છે ને. તો એમ કરો માં તમે. આ શું શરમ નથી આવતી તમને આવી રીતે કરતા? મારી વાત સાંભળો, આ દેવાંગે છે ને બહુ મોટી ભૂલ કરી છે. હા, ઘરવાળી તો બહુ રૂપાળી લાવી. મારી વાત સાંભળો, દેવાંગે બહુ મોટી જ ભૂલ કરી છે કે આ ગાડી તમને આપી દીધી. એટલે તમે છે ને ખોટો પૈસાનો પાવર બતાવો માં. તમે પૈસા વાળાને ઘરેથી આવો છો એ વાત હાચી, પણ આવી રીતે છે ને પૈસાનો પાવર કોઈ ન દેખાડે. જો જ્યાં સુધી છે ને મોટા ભાઈ કહું છું ને ત્યાં સુધી છે ને સરખી રીતે વાત કરજો. અને આ પૈસાની વાત વચ્ચે નહીં લાવો. પૈસાનો તમને એટલું બધું જે હતા ને તો તમે પૈસા આપી દીધા હોત ગાડીના. અને હવે અત્યારે હોશિયારી મારો છો. બસ કરો હવે તમે. કોની સામું બોલો જરીક ઈ તો વિચાર કરો. તમારી સામે. કારણ કે દેવાંગ નથી બોલી શકતા ને એટલે મારે બોલવું પડે. એ છે ને એ નથી બોલી એક તો એ તો વાંધો છે. એ ભોળા છે ને બિચારા, એટલે છે ને કઈ વિચારે જ નહીં. બસ મારો ભાઈને આમ આપી દઉં, મારા ભાભીને આ જોતું છે. એ મારું વિચારશે કે નહીં વિચારશે એ જ મને નથી ખબર. ખબર નથી પડતી કે તમે આ ઘરમાં મતલબ માં સુખી ઘર કરવા આવ્યા છો કે દુખી? મારે તો સુખી જ કરવું છે. એટલા માટે તો કહું છું કે શાંતિથી હું જેમ કહું ને એમ કર્યા કરવાનું બધાએ. મારી સાથે ખોટી ખોટી લપ નહીં કરવાની. પણ તમને લોકોને તો આદત પડી ગઈ છે. આમ ખોટી લપ નહીં કરો ને ત્યાં સુધી તમારા લોકોથી આગળ નહીં વધાય. આ તમને ખબર જ છે કે છેલ્લે તમારે મને ગાડી આપવાની જ છે, તો શું કામ અત્યારે નથી આપતા? હું કામ નથી આપતો એમ? હા, હું તમને કહું છું ને કે દવાખાને જાવું. હા તે મારો પણ દોસ્તર હોસ્પિટલમાં ભરતી છો. તો તમે ઓપરેશન કરવાના છે એનું? તમે ડોક્ટર છો? ડોક્ટરને એની ખબર કાઢવા જવાનું છે. આ તો ખબર કાઢવા તમે નહીં જાવ તો એ મરી જશે. બસ ઓ બટા, હવે બોલવામાં ધ્યાન રાખો. તમે ધ્યાન રાખો ને તો સારું. જો મારે છે ને ખોટી લપ નથી કરવી. મને ગાડી લઈ જવા દો. તમે અરે પણ રિક્ષામાં તમે મને હાથ લગાડો છો. નામ તારે બહુ બેટા કહો છો અને મને હાથ લગાડો છો. એ પણ આ શેરીની વચ્ચે આ લોકો જોઈ કેવું લાગે? કેવું લાગે વાળા? હા માસી જો આ મારી સાથે ઝઘડો કરે છે. આજી નવી નવી પરણીને આવીને તો એ લોકોને ભાન નથી કઈ રીતે વાત કરવું. ઈ રેવા જો, ઈ એને બધી ખબર જ છે. એને બધી ખબર નહીં, એને હવે ખબર પડશે. પડશે વાળા. મને છે ને બીજી વખત હાથ નહીં લગાડતા. મને જવા દે.
ગાડી મારી છે. કહ્યું ને મેં એકવાર, તમારે જવું હોય ને તો રિક્ષામાં જાઓ. કઈ વાંધો નહીં, જાઓ. મારી હારે તો કોણ માથા કરે? નહીં જ કરવાની. એ જ તો કહું છું કે મારી સાથે ખોટી લપ નહીં કરવાની. તો એ બોલવા આવી ગયા. મોડું કરાવી દીધું મને. અશોક, હા તું કેમ પાછો આવ્યો? તું તો અરે. કંઈક બહાર ગયો તો ને? હા, મારો દોસ્ત ઓલો મેહુલ છે ને, હા. એનું એક્સિડન્ટ થયું છે તો હું હોસ્પિટલ જતો હતો. શું? હા, ત્યાં હા ફાલ્ગુની વહુએ મને ન જવા દીધું કે મારે કામ છે, ગાડી મને આપો. અરે પણ કઈ એમ થોડું ચાલતું હશે? અને અહીંથી પાછી રિક્ષા આપણે નથી મળતી. પણ અશોક, તે કઈ કીધું નહીં? હું કહું? હું કહું કર્યા કરે. અરે એટલું તો કહેવાય ને કે આ દવાખાનાનું કામ છે, ગાડી મને દે. પણ એ સમજવા જોઈએ ને એમ. ખરેખર આ ફાલ્ગુની હું કરવા બેઠી છે ને ઘરમાં એ ખબર નથી પડતી. તારા મોઢામાં મગ ભર્યા હતા, તારે એટલું તો કહેવાય. તે કાંઈ કીધું તો હશે જ નહીં કે મારે દવાખાનાના કામમાં જવું છે. મેં કીધું એને બધી રીતે સમજાવ્યા, પણ એ સમજવા જોઈએ ને. જો મારી વાત સાંભળો. એને કઈ બહુ મોટા કાર્યમાં જવાનું એવું તો ઇમ્પોર્ટન્ટ કામ હતું. એ કે મારે એક સાઈન કરવા જ આવીશ. હવે એની સાઈન શું હોય કોને ખબર? હવે હેને સાઈન કરવા જવાનું કીધું? એ કાંઈ નથી ખબર મને. ખરેખર આ ઘરમાં બહુ શું કરી રહી છે ને એ મુદ્દે મને ખબર નથી પડી રહી કે શું કરે છે. દેવાંગને કઈ ખબર હશે કે નહીં આ શું કરે છે ને પગ ક્યાં જાય છે બહાર? એને શું ખબર હોય? હવે એને ખબર હશે તો એની સામે છે ને આનું કઈ હાલતું નથી. ખરેખર કીધું તું દેવાંગને કે આ હું જ્યાં કરાવું છું ને ત્યાં લગ્ન કર, પણ મારો બેટો એકનો બે નો થયો અને આ ફાલ્ગુનીને લગ્ન કરીને લઈ આવ્યો. એના કરતા મોટી ઉંમરની છે છતાં પણ આપણે ના ન પાડે. આપણને એમ થયું કે છે ને ફાલ્ગુનીને પ્રેમ કરે છે તો આપણે એને લઈ આવશે, વાંધો નહીં, સારી રીતે રહેશે. પણ એવું તો કાંઈ થયું જ નહીં. કાલની વાત કરું તો કાલ હું બેઠો હતો અહીંયા. એ કે મોટા ભાઈ, એ કે મારે ટીવી જોઈ. મેં વાંધો નહીં, જોવો તમ તારે. એ મતલબમાં હું અહીંયા બેઠો હતો ને એ ત્યાં બેઠા હતા, બરોબર. એ કે એમ નહીં કે તમે અહીંથી ઊભા જ થઈ જાવ. હવે હું અહીંયા બેહું તો એને શું વાંધો છે? મેં કીધું હવે આણે તો છે ને એણે પાણીમાંથી પૂરા કાઢીને કાંઈક ને કાંઈ માથાકૂટ કરવી જ હોય તો શું કરે માણસ? એ જ કરે ને. અને આમાંય પૈસાદારની દીકરીઓ અમુક આવી જ હોય, એને પૈસાનો અભિમાન બહુ હોય. પણ એવું જ હતું તો પછી દેવાંગને પસંદ કરાય જ નહીં ને. સાચી વાત છે તમારી. ખરેખર મને એ સમજ નથી પડતી કે મારે ઉકેલ શું લાવવું આમાં. તું જ કે આની ફાલ્ગુનીની વાહે તું, હું, આ દામિની બધા પીસાઈ છે. પણ દેવાંગને ખબર નહીં હોય બધી વાતની. બધી વાતની ખબર હોય તો તું દેવાંગને કાંઈક તો કહેતો હોય. ઘરનો મોટો દીકરો છે. તારા બાપ હોત ને તો ખબર પડી રહે કે કેવી રીતના નાટક કરે છે બહુ બધી. પણ હવે શું કરવું તમે કહો ને, એ એક વાતમાં સમજતા નથી. હવે બહુ થયું. હવે ઈ કે આ ગાડી દેવાંગની જ છે ને, એને મને આપી હતી ને જૂની થઈ ગઈ. ઘરમાં જીન્સ પહેરવું, ટી શર્ટ પહેરવું, શેરીમાં ગમે ને રખડવું, ગમે ને હી ને હા કરવા. શેરીના માણા બધા વાતું કરે છે કે દામિની જાતિ લગ્ન કરીને આવી ત્યારથી એ ડ્રેસ પહેરે છે. ગમે ને પ્રસંગમાં જાય તો સાડી હોય એના શરીરમાં, પણ આને પ્રસંગમાં આવે તોય જીન્સ, કોકની ત્યાં જવું તોય જીન્સ, ઘરમાં હોય તોય જીન્સ. આ ટી શર્ટ ને જીન્સમાંથી ઊંચી જ નથી આવતી. એને એમ છે કે હું લગ્ન નથી કરેલી, હજી કુંવારી છું, મારા પિયરમાં રહું છું. હવે મારી વાત સાંભળો તમે. વાત સાંભળવાની છે ને બધાની મારે. હવે આનો કાંક છે ને રસ્તો કાઢવો પડશે. આ તે કીધું તું કે મમ્મી માની જાઓ, આ દેવાંગને ઈ ગમે છે છોકરી તો કરી લ્યો. આ તારી વાતના લીધે અઠવાડિયે હું માની હતી. પણ મને થોડી ખબર હતી કે એના પગલા આ ઘરમાં પડશે તો આ ઘર નહીં રહે. શાંતિ દાદા કહેતા હતા એ કે તમને ભલે જેમ લાગે એમ, પણ એ કે આની યાર લગ્ન ન કરે તારું. આપણે મોટી ઉંમરના છે ને આપણી કરતા વધારે દિવાળી જોઈ છે એટલે માણસ જોઈને ત્યાં ખબર પડી જાય કેવો છે. પણ હવે તો આનો કાંક રસ્તો તો કાઢવો પડશે, કારણ કે ઘરની બહાર કાઢી મુકાય ને. ઘરની બહાર તો હું એક કાઢી કામ કર, એક રસ્તો છે, એ સમય જતા હું તને કહી દઈશ કે રસ્તો શું છે.
કાંઈ વાંધો નહીં, પણ જો એ ઘરના કામ ન કરે, ઘરે કોઈ યારે હરખી રીતે વાત ન કરે. હવે ઘરમાં મારી હારે હરખી રીતે વાત નથી કરતી, એ ફક્ત ને ફક્ત દેવાંગની હારે વ્યવસ્થિત વાત કરે છે. હવે એ પરિવારમાં રહે છે, બધાની સાથે રહે છે, છતાં પણ મહત્વ ખાલી દેવાંગનું હોય છે. કહે છે કે દીકરીઓ લગ્ન કરે ને તો એકલા ઘરવાળા હારે નહીં, પણ પરિવારને સાથે લઈને એ છે ને ફેરા ફરતી હોય છે. હા, પણ કાંઈ નહીં, કાંક રસ્તો તો નીકળશે જ નહીં. ઘડવૈયો છું, દેવા? ઘડવૈયો છું. હા મમ્મી, આવતો તો તારી તૈયાર પાસે થતો. જ આવું છું, હા પણ હું તારી તૈયાર સાથે વાત કરવી છે. તૈયાર પછી થશે કે બહાર જવાનું છે અર્જન્ટમાં? હા મમ્મી, બહાર તો ક્યાં જવાનું હોય, ઓફિસે જતો હતો. બોલો શું કામ હતું? ઓફિસે પછી જજે, પહેલા મારી વાત સાંભળી લે. હા બોલો, શું કહેવું છે? આ ઘરમાં એક વ્યક્તિ ઓછું થઈ જાય પછી તમને ટેન્શન થઈ ને, તમે શાંતિથી રહી શકશો ને ઘરમાં? એક વ્યક્તિ ઓછું થઈ જાય એટલે કંઈ સમજાણું નહીં મમ્મી, શું કહેવા માંગો છો? એટલે એમ કે હું હવે ઘર છોડીને જઈશ, એટલે મારે આ બધું જોવું નહીં. હો કે મમ્મી. ઘરમાં શું થાય છે શું નહીં, દીકરાઓ જેમ કરે તેમ કરવા દેવાના, શું? વહુઓ જેમ કરે એમ કરવા દેવાનું. કેવી વાત કરો છો તમે? મને કંઈ સમજાતું નથી. હવે કઈ બાબતે ઘર છોડવું છે ને શું કામ ઘર છોડવું છે? ક્યાં જશો ઘર છોડીને? એ તારે નથી જોવાનું, હું મારો રસ્તો કરી લઈશ. દેવા, જ્યારથી આ તારી ઘરવાળી ઘરમાં આવી છે ને અહીંયા, ત્યારથી અશાંતિ છે. ક્યારેય મને એવું નથી લાગતું કે સવારે કે સાંજે કે બપોરે એક ટકાઈ અમે શાંતિથી જઈમાં આવીશું. મમ્મી, હું જાણું છું કે મેં પ્રેમ લગ્ન કરીને ઘણું બધું ખોટું કર્યું છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં ફાલ્ગુની જેવી છોકરીની સાથે લગ્ન કર્યા. પણ હવે મેં લગ્ન કર્યા છે તો નિભાવવા તો પડશે ને મમ્મી. એનો મતલબ એમ નથી કે તમે આ ઘર છોડીને જતા રહો અહીંયાથી. દેવાંગ, જે પાત્ર જે ગોઈતું છે ને એ ખરેખર તારી મોટામાં મોટી ભૂલ છે અને તું નિભાવવાની વાત કરે છે ને દીકરા. હું આ સંબંધને તોડવા માંગતી નથી કે તોડાવવા નથી માંગતી, પણ તને ખબર છે એ કેવું ઘરમાં લોકોની સાથે વર્તન કરે છે. અશોકને ગમે તેમ બોલે છે. અશોકનો મિત્ર એક છે ને, એનું એક્સિડન્ટ થયું હતું અને અશોકને બાઇક લઈને ને હોસ્પિટલ જવાનું હતું, પણ તારી બાયડીએ એ ગાડી લઈને વહી ગઈ અને અશોકને ત્યાં ન જવા દીધો. હવે હારા કામમાં ન જાય તો કાંઈ નહીં, પણ દરસા કામમાં તો જવું પડે કે નહીં? જવું જ પડે ને. પણ છતાંય તે મારી પત્નીએ આવું વર્તન કર્યું, હું એને એક શબ્દ કહી શકું ને એમ નથી મમ્મી. શું કામ પણ દીકરા? કારણ કે- કેટલી તું જેટલી તારી બાયડીને તું છૂટ આપીશ ને એટલી જ ઈ ઘરમાં આવી રીતના લોકોને હેરાન કરતી રહેશે. મમ્મી, તમે નથી જાણતા કે એ જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે એની સાથે 12 તોલા સોનું લઈને આવી છે અને ઉપરથી એના પપ્પાની પાસેથી કેશ પણ લીધા હતા. બરાબર, એ 12 તોલા સોનું અને કેસ જે એના પપ્પાને ત્યાંથી લઈને આવી છે એના કારણે મને એમ લાગે છે તો તું પીગળી ગયો અને તે લગ્ન કરી લીધા. મેં તો ના જ પાડી હતી કે આવા અમીર બાપની દીકરીને ઘરમાં નથી લાવવી, એ આપણા લેવલની નથી. પણ તું માયનો નહીં ને. અશોકે મને કેટલી સમજાવી અઠવાડિયા સુધી, ત્યારે હું માની છું. એનો મતલબ એ છે કે હું તારા માટે ગમે એ કરી શકું છું, કેમ કે જીવથી વધારે તું મને વાલો છે ને અશોક મને વાલો છે. તો મને પણ તમે વાલા જ છો. હું તમારા બધાની સાથે રહેવા માગું છું. મેં જે ભૂલ કરી છે એમાં પ્લીઝ બની શકે ને તો તમે બધા સાથે મળીને મને માફ કરી દો મમ્મી. પણ મારાથી હવે આનાથી વધારે બીજું કંઈ થઈ શકે એમ નથી. તારી બાયડીને તો એટલું તો કહી શકે ને દેવા કે ઘરમાં જેમ રહેતા હોય ને એમ રહેવાનું. આ દામિની વહુ કેટલા વખતથી આવી છે, છતાં પણ એણે એના અંગ ઉપર ક્યારે જીન્સ કે ટી શર્ટ નથી પહેર્યું, અને આ હજી તો લગ્ન કરીને આવીને સીધું જીન્સ ટી શર્ટ પહેરીને આટલી થઈ ગઈ રસ્તેરીમાં. ઓળખું છું હું ભાભીને કે ભાભી આ ઘરને બહુ સારી રીતે મેનેજ કર્યું છે. છતાંય તે બિચારા ઘણીવાર મને સમજાવવા આવે છે કે દેવાંગભાઈ છોડો આ બધું, હવે તમે બધી ઉપાધિ ના કરો, હું છું, હું સંભાળી લઈશ, હું હેન્ડલ કરી લઈશ. અને ક્યારેક બિચારા ગુસ્સામાં હોય તો લડાઈ ઝઘડો કરી બેસે. પણ મમ્મી, જો આ ઘર છોડીને બહાર જતા રહેવું, કોઈ આશ્રમમાં જઈને રહેવું એ ઓપ્શન નથી. મને નહીં ગમે કે મારા નિર્ણયના લીધે મારા મમ્મી આવી રીતે ઘર છોડીને અમને લોકોને મૂકીને જતા રહ્યા. તમને લોકોને ન ગમે તો કાંઈ નહીં, પણ કમસે કમ ફાલ્ગુની તો ગમશે, કેમ કે ગમે ત્યાં હું આડો પગ કરું છું એટલે એને ખુશી થશે. હું નથી ઈચ્છતી કે
મારા દીકરાઓ કોઈ અલગ થાય. તો પછી હુંય નથી ઈચ્છતો કે મારી માં મારાથી જુદી થાય. બહુ થઈ ગયું. પૈસા લીધા હતા ને કરેણા હતા ને એના આપણી પાસે આપી દઈશું બધું. અને જેને છૂટાછેડા કરાવી નાખવું એટલે વાત થાય પૂરી. આમ પણ આ ઉપાધિને ક્યાં સુધી ઘરમાં રાખવી? આજે તમે જઈ રહ્યા છો, કાલે ભાભી પણ ઘર છોડીને જતા રહેશે. તો શું મારા નિર્ણયના હિસાબે હું મારું ઘર તૂટવા દઉં? નહીં મમ્મી, નહીં. હું એવો નાલાયક દીકરો નથી. છોડો બધી વાત. હું ફાલ્ગુનીને કહી દઉં છું કે આ ઘર છોડીને જતી રહે અહીંયાથી. અરે પણ દેવાંગ, તું કેમ નથી સમજતો? તું મારા કારણે તેને તારું લગ્ન જીવન બગાડીશ. બગાડીશ? એ લગ્ન જીવન મારે કોઈ કામનું નથી કે જ્યાં મારા પોતાના વ્યક્તિઓ હેરાન થતા હોય. ખમી જાઓ, થોડી રાહ જુઓ. હું તમને આજ સાંજ સુધીમાં નિર્ણય આપી દઈશ. પણ દેવાંગ, દેવાંગ પણ મારી વાત તો સાંભળ દીકરા. હા બસ નીકળું જ છું. ફાલ્ગુની, હા હા ફોન કરું હું. હા બાય. બહાર જાય છે? હા કામ હતું કંઈ? તારે કંઈ લાવવાનું છે? કંઈ લાવવું નથી, પણ તારી પાસે જો 5 મિનિટનો સમય હોય તો વાત કરવી છે. હા 5 મિનિટનો તો સમય છે જ. 5 મિનિટનો તો સમય હું આપી જ શકું છું. બોલ ને, શું કામ હતું? તને ખરેખર એવું લાગે છે કે તું જે કરે છે એ બધું સાચું છે? એકવાર તારા મનને પૂછી જો ને. પણ હું ખોટું શું કરી રહી છું એ તો મને જણાવો. જે રીતે હું મારા ઘરે રહેતી હતી એ રીતે અહીંયા રહેવાનો પ્રયત્ન કરું છું. જેમ એ મારું ઘર હતું એમાં મારું ઘર છે, તો એમાં ફરક શું આવી જાય? ફરક ઘણો છે. ખેર છોડ. પાછી એ જ કચકચ. રોજ સવાર થાય એટલે એકની એક વાત. આ ઘરમાં બધાને પ્રોબ્લેમ શું છે? મારાથી પ્રોબ્લેમ છે તો મને કહી દો ને. હવે પ્રોબ્લેમ નહીં થાય તારે. હવે તારે જેમ રહેવું હોય ને એમ રહી શકીશ, કારણ કે જે લોકો તને નડે છે ને એ હવે તને નહીં નડે. એટલે કહેવા શું માંગે છે મને સમજમાં નથી આવતું. શું કહેવા માંગે છે? મમ્મી આ ઘર છોડીને જવાના છે. મમ્મી આ ઘર છોડીને? એટલે કે કોઈના ઘરે રોકાવા જાય છે એમ? બિલકુલ નહીં. હંમેશ માટે આ ઘર છોડીને જાય છે. હા. અને ખાલી મમ્મી એક જ નહીં, મમ્મી જો આ ઘરમાંથી જતા રહેશે ને તો હું અને અશોક અમે પણ આ ઘર છોડીને જતા રહીશું. અરે કેવી ગાંડા જેવી વાત કરે છે. આ ઘરમાંથી તમે લોકો બધા શું કામ જતા રહેવાની વાત કરો છો? અને મેં ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે? તમે લોકો જે રીતે રહો છો એ રીતે તો રહો છો. હું તમને કંઈ ડિસ્ટર્બ કરું છું? એક વાતનો જવાબ દે. તું અત્યારે જેવી રીતે મમ્મી સાથે વાત કરે છે, જેવી રીતે રહે છે, જો એવી જ રીતે તારા મમ્મીની સાથે કોઈ વાત કરે તો તને ખોટું લાગે? હા એટલે ખોટું લાગે, પણ મમ્મીનો પણ અંદર વાંક હોય છે ને. જ્યારે હોય ત્યારે કપડાની બાબતમાં મારા મમ્મી આવું નથી કરતા એટલા માટે. એટલે મારા મમ્મીને કોઈ ના બોલી શકે. કદાચ તારા મમ્મીનો કોઈ વાંક હોય ને એના ઉપર ગુસ્સો તમે કરી શકો? હું તો ક્યારેક ક્યારેક મમ્મી પર ગુસ્સે થાઉં છું, પણ એવી રીતના નહીં. પણ આ અહીંયા જે સાસુજી છે ને એ તો બહુ મગજમારી કરે છે કપડાની બાબતમાં, ખાવાની બાબતમાં, બધી જ બાબતમાં. એટલા માટે મને વધારે ગુસ્સો આવે છે. પણ ફાલ્ગુની એ વડીલ છે અને વડીલની સામે આવી રીતે વાત ન કરવાની હોય, આવી રીતે ગુસ્સો ન કરવાનો હોય. તું વિચાર કર, તારા મમ્મીને કોઈ કંઈ કહે તો તને ગુસ્સો આવે ને, તો એવી જ રીતે એ પણ કોકની માં છે ને. તારા મમ્મીની સાથે કોઈ આવી રીતે વાત કરે તો તારા મમ્મીને પણ ન ગમે ને. એને પણ એવું થાય ને કે મારી સાથે આવી રીતે વાત કરે છે, ન ગમે ને. તારી વાત તો સાચી છે, પણ તો પછી વિચાર કર, મમ્મીજીને કેવું થતું હશે કે જ્યારે તું એની સાથે એમ વાત કરે. ચાલ માની લઉં કે 50% વાંક મમ્મીજીનો હશે, પણ 50% તો તારો વાંક હોય ને. તો મમ્મીને કેવું થતું હશે કે મારા બંને દીકરાને મેં એટલા મોટા કર્યા, એ કાબિલ બનાવ્યા કે લગ્ન કરી શકે, એનું ઘર સંસાર ચલાવી શકે, ભણાવ્યા, ગણાવ્યા, અને એની જ વહુ મારી સાથે આવી રીતે વાત કરે. તારી વાત તો સાચી છે, પણ મમ્મીજીએ પણ સમજવું જોઈએ ને. જેમ જમાનો બદલાય છે એમ મમ્મીજીએ બદલાવવું જોઈએ. એની જગ્યાએ બસ અમારા જમાનામાં એકને એક લટ લઈને બેઠા હોય તો મને છે ને આ બધું બોરિંગ લાગે છે યાર. કઈ રીતે સમજાવું? તને કહેવા જાઉં તો તને પણ એવું જ લાગે છે કે હું છે ને કંઈક એડવાન્સ ચાલું છું, પણ હું એડવાન્સ નથી. હું જમાનાની સાથે ચાલું છું. અને તમે લોકો બસ પહેલાંના જમાનામાં આમ, પહેલાંના જમાનામાં તેમ. થોડું તો તમે લોકો યાર આગળ વધો. તે દિવસે પણ વોશિંગ મશીનની બાબતમાં તે કેટલું બધું કર્યું હતું. આમાં વાંક તારો નથી,
હું તારો વાંક ગણતી પણ નથી. વાંક જનરેશનનો છે. મમ્મીજી છે એ એની જગ્યાએ સાચા છે, તું તારી જગ્યાએ સાચી છે. હવે વિચાર કર, મમ્મીજી એટલા જૂના જમાનાના છે, તું એનાથી થોડી આગળ છે. કાલે સવારે તારા છોકરા આવશે, એ એનાથી આગળ જમાનાના હશે. તો જ્યારે એમના જમાનાનું તને કંઈ નહીં આવડે તો એ પણ તારી સાથે આવું જ વર્તન કરે ને, તને આવું જ કહે ને. હા, પણ હું શીખવાનો પ્રયત્ન તો કરીશ જ ને. તો મમ્મી એમ પણ થોડી- કરશે ને. ક્યાં કરે છે? એ જ તો તકલીફ છે. ફાલ્ગુની, તારા છોકરા આવે ને તને આવી રીતે કહે કે મમ્મીજી તમે આમ નથી કરતા, મમ્મીજી તમે તેમ નથી કરતા, તમને આ નથી આવડતું. આવું તને ગમશે? કે પછી તારા છોકરા તને એમ કહે કે મમ્મી આ વસ્તુને આમ નહીં પણ આમ કરવાની છે, મમ્મી આવી રીતે હોય, તને શીખવાડે તો વધારે ગમે ને. હા, એ વાત સાચી છે તો કે પછી પ્રેમથી વાત કરે તો કદાચ હું શીખી પણ લઉં. તો એવી જ રીતે આપણે મમ્મીજીની સાથે પ્રેમથી વાત કરીએ તો મમ્મીજી પણ શીખી જાય કે નહીં. અને હવે મમ્મીજી કેટલો સમય આપણી સાથે રહેવાના છે? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી આ ઘર તારું ને મારું છે, તારે ને મારે ચલાવવાનું છે. પ્લીઝ સમજજે. મમ્મી આ ઘર છોડીને જવાની વાત કરે છે. પણ આટલી વાતમાં એમણે આવું ડિસિઝન નહીં લેવું જોઈએ ને. આમાં એવો કંઈક મોટો ઝઘડો તો થયો નથી ને. આ નાની નાની વાતમાં કચકચ તો બધાના ઘરે થતી હોય, એમાં કંઈ આવું વિચારી લેવાનું? તું જ સમજાવ ને મમ્મીજીને કે આવું શું કામ કરે છે અને કેમ કરે છે. શરૂઆત આપણે કરીએ સમજવાની, પછી એ સમજી જશે. જા તારું કામ પતા. હવે ઊંચાઈ ગયો છું, કંઈ સમજાતું નથી કે મમ્મીને રોકવા છે તો રોકવું કેવી રીતે. મમ્મી કહેતા હતા કે એ આ ઘર છોડીને જવા માંગે છે. મોટા ભાઈ, તમારી સાથે વાત કરું છું, બોલો ને કંઈક. હું બોલું? અત્યાર સુધી બોલતો હતો, એમાં તે હું કેવું તમે. અને તાર ઘરવાળી કઈ તારી વાત તો કઈ માનતી નહોતી. અત્યારે મમ્મી આવો નિર્ણય લઈ લીધો છે ને છતાં પણ એને કાંઈ અસર નથી. મારો જ વાંક છે એ બધો. જો ફાલ્ગુનીને પ્રેમ કરીને એની સાથે પ્રેમ લગ્ન ના કર્યા હોત ને, આ નોબત જ ના હોત. પ્રેમ લગ્ન કર્યા તો કર્યા, ઉપરથી એના પૈસાના દબાણમાં આવીને છે કે પણ વસ્તુઓ લાવી એમાં મેં ક્યારેય ના જ ના પાડી. એના પપ્પાએ ઘણા બધા રૂપિયા પણ આપ્યા મને. જો હું એ લોકોના અહેસાનની નીચે એટલો બધો દબાઈ ગયો હતો ને કે સત્ય મારી સામે હતું, છતાં પણ ક્યારેય કોઈને કંઈ કહી જ ના શકે. અને આજ મારી સૌથી મોટી મૂર્ખામી છે મોટા ભાઈ, કે મેં હંમેશા ફાલ્ગુનીના પક્ષમાં રહીને ત્યાં બધી વાતો કરી. બરોબર, પણ અત્યારે તને ખબર છે? પણ અત્યારે તને ખબર છે? હા, દામિનીએ કેવો નિર્ણય લીધો છે કે મમ્મી જો વૃદ્ધાશ્રમ જતા રહે છે ને તો હવે મારે આ ઘરમાં નથી રહેવું. એટલે મેં દામિનીને કીધું કાંઈ વાંધો નહીં, આપણે બે નીકળી જાવ આ ઘરમાં. મોટા ભાઈ, હા, પેલા મમ્મી, હવે તમે બંને જણ શું કરવું? કારણ કે જ્યાં સુધી સહન હોય, શક્તિ હોય ને, સહન શક્તિ, ત્યાં સુધી સહન કરાય. પછી તો હદ વટી જાય પછી સહન ન થાય. બરાબર છે. તમે બધા લોકો મને છોડીને જતા રહો અહીંયાથી. છેલ્લે વધીશું તો હું અને ફાલ્ગુની. આમ પણ મેં જ આ બધું કર્યું છે તો ભોગવવાનું પણ મારે જ રહેશે ને. ભાઈ, આપણો પંખીડાનો માળો વિખાઈ ગયો. તમે પહેલી વાર મળ્યા ત્યારે એ જ વાત કરી હતી કે બચાવી લે, આ બધું હજી તારા હાથમાં છે. પણ મેં ક્યારેય એ તરફ ધ્યાન જ ના દોર્યું અને નોબત એવી આવી છે કે કાલે મારી પાસે મારા કહેવા લાયક કોઈ નહીં હોય. મારો મોટો ભાઈ, મારા ભાભી કે મારી માં.
ભાઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. હું મારી ભૂલને સુધારવા માંગુ છું. હવે શું કરવું? જો ત્યાં લગ્ન કર્યા ત્યારે મતલબમાં હું રાજી જ હતો. મને લાગ્યું કે તારું ઘર બંધાય છે ને, પણ મમ્મી તો મતલબમાં નહોતા જ માનતા ને બહુ, છતાં પણ લગ્ન કર્યા. અને અત્યારે આ તારી એક ભૂલના કારણે આખું ઘર દુઃખ વેઠી રહ્યું છે. નહીં બેઠવા દઉં હવે. અને ખબર છે કે મારે હવે શું કરવું જોઈશે. જે ભૂલ મેં અત્યાર સુધી કરી છે ને, એ ભૂલ હું આજે જ સુધારીશ. હમણાં જ સુધારીશ. હમણાં સુધારીશ એટલે કઈ રીતે? મારા એક મિત્રની સાથે વાત કરી હતી મેં. કરાવડાવ્યા છે મેં ડિવોર્સ પેપરના કાગળ થયા. આ કેવી વાત કરશો? એકવાર કાગળ આવી જાય એટલે સિગ્નેચર કરી દઈએ બંને જણા, એની રીતે અને હું મારી રીતે. નથી રહેવું મારે ફાલ્ગુનીની સાથે. અને જે ભૂલ મેં કરી છે ને, ભૂલ હું સુધારીશ મારી રીતે. પણ ડિવોર્સ લઈ લઈશ તો પછી તારું શું થાય? એ તે આવું વિચાર જીવન કર્યો? જીવવું મોટા ભાઈ, એના કરતાં તો ના જીવીએ ને એ વધારે સારું. તમને ખબર છે, મને એમ હતું કે લગ્ન કર્યા પછી હું અને ફાલ્ગુની સાથે હોઈશું ને તો બધું સારું હશે. પણ નહીં, મને ક્યારે એવું લાગ્યું જ નહીં કે અમારા બંનેની વચ્ચે બધું સારું હશે, કે અમે બંને ક્યારેય શાંતિથી બેસીને હસ્યા હોઈશું. કંટાળી ગયો છું આની સાથે લગ્ન કરીને રહેવું. એના કરતાં તો એકવાર છૂટી જઈએ ને એટલે વાત થાય પૂરી. તો તને જે સારું લાગે એવું કર ભાઈ. બીજું તો હું શું કહું, બસ કોઈને દુઃખ ન લાગે ને એનું ધ્યાન રાખ. દેવાંગ, તમને કહ્યું હતું ને કે આપણે જવાનું છે મારી ફ્રેન્ડના ત્યાં. રેડી નથી થયા તમે? બધું જ જતું રહેવાનું છે આ ઘરમાંથી હવે. જે પ્રમાણે ના તે કાંડ કર્યા છે ને આ ઘરમાં, મોટા ભાઈ અને ભાભી ઘર છોડી રહ્યા છે, મારા મમ્મી પણ ઘર છોડવાની વાત કરી ચૂક્યા છે મને. એટલે હવે તારે આ ઘરમાં જે કરવું હતું ને એ બધું બહુ શાંતિથી તું કરી શકીશ અને તારે જેમ રહેવું છે ને એમ રહી પણ શકીશ. તમે મારી પર શું કામ ગુસ્સો કરો છો? ને હું આજકાલની થોડી આવી છું. તમે તો મને ઓળખો જ છો ને. હું પહેલેથી આવી રીતે જ મોટી થઈ છું. તો મારાથી અમુક વાર ગુસ્સામાં બોલાઈ જાય બહુ છે. સારું કર્યું તે, બહુ સારું કર્યું કે તું પહેલેથી તારા ઘરમાં જ એવી રીતે રહેતી હતી ને એવી રીતે આ ઘરમાં આખા ઘરના સુધારવાનો તે પ્રયત્ન કર્યો. બહુ ગમ્યું મને. હા, ગામ ફરે પણ ગાડું ના ફરે, આ એવું જ કર્યું તે. પણ એમાં મારો શું વાંક છે? હું થોડી કહું છું બધાને ઘર છોડીને બધાના જવાનું. માઇન્ડ પ્રમાણે સેટ થઈ શકતી હતી. મેં તને 1000 વખત કહ્યું હતું, તારું નાક વાઢીને કહ્યું હતું કે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરી લે. ઘરમાં કદાચ ભાભી કહેતા હોય કે મશીનમાં કપડાં નહીં ધોતા તો નહીં ધોવાના, શું ફરક પડે છે યાર? અરે પણ મારાથી પણ ધોવાવા જોઈએ ને. તું કેવી એકવાર વાત હાથમાં કરે છે? છાલા પડવા તો દે. પડેલા છાલા બતાવ તો ખરા કે જો આવું થાય છે મને, પછી એ લોકો સમજશે કે નહીં. પણ તારે તો એવું કઈ કરવું જ નથી. બસ મને આમ થાય છે, મને પેલું. મમ્મી, હું જઈ રહી છું. મમ્મી બેસો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. જુઓ, હું વાત કરું છું ને, હું હા મમ્મીજી, તમે શું કામ આવી રીતે જવાની વાત કરો છો? મેં કહ્યું ને કે હું તમારી સાથે ખોટી મગજમારી નહીં જો કરીશ. ફાલ્ગુની, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મેં મારા મનમાં જે નિર્ણય લઈ લીધો ને એ હવે ક્યારેય ફેરવાશે નહીં. અરે પણ મમ્મીજી કહો. ભાભી તમે પણ તમે લોકો શું કામ જવાની વાત કરો છો? બસ તમારા સુખી સંસારમાં અમે આગ લગાડવા નથી માંગતા. તને એવું છે ને કે તું જ્યારથી લગ્ન કરીને આવી ત્યારથી અમે તને હેરાન કરી રહ્યા છે. તારા માવતરની ત્યાં જાહો જલાલી હતી અને અહીંયા અમે મિડલ ક્લાસમાં રહીએ છીએ. તને એવું છે ને કે તને ફેશન નથી કરવા દેતા. પણ ફાલ્ગુની, અમારા ઘરમાં એવો ફેશનનો રિવાજ નથી. જ્યારથી તું આ ઘરમાં આવી છે ને અને આજે તારા પહેરવેશ છે ને એના કારણે અમે કેટલાનું સાંભળ્યું છે. મેં નહીં પણ દામિની પણ ક્યાંક શેરીમાં જાતી હોય ને તો એને પણ કહેવામાં આવ્યું છે કે તારામાં અને ફાલ્ગુનીમાં ઘણો બધો ફરક છે. પછી એવા પણ મેળા મારવામાં આવ્યા છે
કે પ્રેમ લગ્નવાળા આવા જ હોય અને એટલી ખબર નહોતી પડતી કે તારા દેરના પ્રેમ લગ્ન ન કરાવાય? જો પણ હું ફાલ્ગુની. પહેલેથી આવી રીતે જ બહુ તારા એક્સક્યુઝીસ સાંભળી લીધા અને બહુ તને પણ સાંભળી લીધી. હું પણ તને આજે એ જ કહેવાનો છું કે મારાથી મારો પરિવાર દૂર જશે ને એમ ક્યારેય સહન નહીં થાય. અને એટલા માટે જ તે મેં વકીલને બોલાવડાવ્યો છે અને કહ્યું છે કે પેપર તૈયાર કરીને આવે તું અને હું આપણે બંને ડિવોર્સ લઈ લઈએ છીએ. દેવાંગ, તું આવું ન કરી શકે. તું તો સુખી રહે. પોતાનું જીવન શું કામ બરબાદ કરવા માંગે છે? પ્રેમ લગ્ન મેં કર્યા હતા. પરિવાર મારો હેરાન થઈ રહ્યો છે. તમે લોકો મારાથી જુદા થઈ રહ્યા છો. તમે તમારો વિચાર કરો છો, ભાભી અને મોટા ભાઈ એમનો વિચાર કરે છે. તો પછી તમે જ કોને? બીજું તો કોઈ મારી પાસે રસ્તો નથી ને. અને આમ પણ તમારા બધાની વાત સાચી હતી. પ્રેમ લગ્ન ક્યારેય ના કરાય. આપણે જે છોકરી સાથે લગ્ન કરવા માંગીએ છીએ એ છોકરીને પહેલાં સમજવી જોઈએ. પણ મેં સમજ્યા વગર જ આ બધા નિર્ણય લઈ લીધા ને એ મારી જ મૂર્ખામી હતી. અને ડિવોર્સ પેપર આવે એટલે સાઈન કરી આપજે એટલે તું છૂટી અને હું છું. તને શું લાગે છે કે તારા છૂટાછેડા કરવાથી બધું ઠીક થઈ જશે? પહેલા તો લોકો બોલતા જ હતા અને હજી તારે વધારે આપણા સમાજમાં નામ નીચું કરવું છે. અને ખબર છે કે આપણા સમાજમાં આપણા ઘરનું નામ કેટલું ઊંચું હતું અને લોકો આપણા ઘરના ઉદાહરણ આપતા હતા. અને અત્યારે ઉદાહરણ તો ઠીક, પણ કોઈક સમાજનો પ્રસંગ હોય ને તો આમંત્રણ પણ આપણા ઘરે નથી આવતું, ફક્ત ને ફક્ત તારા આવા ફેસલાના કારણે. તો પછી મમ્મી જો પ્લીઝ તમે બધા આવી વાત નહીં કરો. ફાલ્ગુની, તને કોઈ એવું નથી કહેતું કે તું મોડર્ન કપડાં ના પહેર, તારી મરજીથી તારી જિંદગી ના જીવ. પણ માણસની સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ને. મોડર્ન કપડાં પહેર ને. તું અને દેવાંગભાઈ જ્યારે બહાર ફરવા જાઓ ત્યારે પહેર, કશે બહાર ગયા હોય ત્યારે પહેર. ઘરમાં આ કપડાં પહેરીને ફરવું જરૂરી નથી. અને આપણા ઘરમાં જો પહેલેથી ચાલતું હોત તો તને પહેરવા જ દેત ને. માનું છું કે ભૂલ મારી જ છે અને એ જ હું સ્વીકારું છું કે મમ્મીજી મારી ભૂલ થઈ ગઈ. આ પહેલેથી આવી રીતે મોટી થઈ છું ને એટલે મને એવું લાગે છે કે હું જે કરું છું ને એ જ રાઈટ છે ફાલ્ગુની, અને તમે બધા રોંગ છો. દેવાંગ, તમે મારાથી દૂર થઈ જશો તો હું જીવી નહીં શકું. આવું નહીં કરો. મારે ડિવોર્સ નથી લેવા. મમ્મી સમજાવો ને દેવાંગને કે આવું નહીં કરે. હું તમારા બધા માટે બદલાવા તૈયાર છું. તમે લોકો જેમ કહેશો ને એમ હું કરીશ. હું આની જગ્યાએ ડ્રેસ પણ પહેરીશ અને ઘરનું કામ પણ એકવાર મને ચાન્સ આપો પ્લીઝ. અને મમ્મી જે નિર્ણય લેશે એ હંમેશા મને માન્ય રહેશે. પહેલાં તો મમ્મી જે આ ઠેલો ભરીને આવ્યા છે ને એ જ મારા માટે અપમાનજનક બાબત છે. મમ્મી પ્લીઝ, હું પણ તમારી બે હાથ છોડીને માફી માગવા માગું છું કે મેં પણ બહુ મોટી ભૂલ કરી છે. શક્ય હોય તો મને માફ કરી દો તમે. કે દેવાંગ, મને પણ મારી પણ ઘણી બધી ભૂલ થઈ ગઈ છે. તમારી સામે બોલી છું અને તમારું અપમાન કર્યું છે, પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય. હું પ્રોમિસ આપું છું. દેવાંગ, સમજાવો ને મમ્મીને કે ઘર છોડીને નહીં જાય. કે હું આવો નિર્ણય કરીશ ને તો મારો દીકરો મને ક્યારેય આ ઘરમાંથી બહાર નહીં કાઢે. તમને લોકોને સબક શીખવાડવા માટે જ અમે નક્કી કર્યું. ઘરે નથી જતી, પણ મામાના ઘરે પ્રસંગ છે ને એટલે જાઉં છું. એટલે એના માટે રિક્ષા આવતી હતી ભાભી? આવું ખોટું બોલ્યા તમે. એટલે મારી સાથે પણ દામિની ભાભી તમે ચીટિંગ કર્યું મારી સાથે પણ. મને કોઈ કહ્યું છે કે જે જૂઠ બોલવાથી કોઈનું ઘર વસ્તુ હોય ને તો એ ખોટું ખોટું ન કહેવાય. શાબાશ. જો હજી સુધારો ના આવ્યો હોય તો હું ત્યાં જ રહી જાઉં. ના સોરી, બીજી વાર Sorry. આવું નહીં થાય. મારા તરફથી પણ